કે હરી તે મને ઘણું આપ્યું છે, એમાંથી હું દર મહિને ને મહિને 10મો ભાગ, 20મો ભાગ, 50મો ભાગ કાઢું જ છું. નહીં, ત્યારે આભાર માનવાનો આપણે કઈ આવતું નથી. પછી જેની તેની આગળ રોદડા રોવા માંડે, અમારે આમ. તમારે આમ છે, તમે એને કહેવત થોડું મટી જવાનું છે. બે હાથ વાળાને કહેવત છે ને કે દુનિયા દાંત કાઢે દુશ્મન રાજી થાય. 1000 હાથ વાળાને કહેવત. એને જ ખબર છે કે આપણું ગાડું કેમ ચલાવવું, આપણું જીવન કેમ ગબડાવવું, એને ખબર છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. એ ધર્મ કર્મ ના જોડ્યા બળદિયા, ધર્મ કર્મ ના જોડ્યા બળદિયા, ધીરજની લગામ તાણું કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું. મારી મુજને ખબર નથી કાંઈ, મારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. ક્યાંથી આવું ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. ક્યાંથી આવો ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. અગમ નિગમનો ખેલ ગોચર, મનમાં મૂંઝાવાનું. અગમ નિગમનો ખેલ ગોચર, મનમાં મૂંઝાવાનું. હરતું ફરતું શરીર તો છે, હરતું ફરતું શરીર તો છે. પિંજર એક પુરાણું કાઈ ન જાણો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણો. એમ ઈશ્વરને ખબર જ છે કે આપણું ગાડું એ જ ગબડાવે છે. કેમ ગબડાવવું, કેવી રીતે ગબડાવવું.
માત્ર ને માત્ર આપણી લગામ એના હાથમાં આપવાની રાહ છે. જ્યાં સુધી ઈશ્વરના હાથમાં આપણે લગામ નથી આપતા ત્યાં સુધી જ આપણું ગાડું ગબડતું નથી. ઘણા એના ઊંધા પડે. લગામ આપો. એ હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. એ મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, એ મારું ગાડું ભરેલ ભારે. એમ લગામ આપવાની રાહ છે. ઈશ્વરના હાથમાં લગામ આપો. બધું જ એની ઉપર છોડી દો. સતત ભક્તિ કરો. ભક્તિથી વિમુખ ન થાવ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં આપણે એવું સાંભળ્યું ને કે ધુંધુકારી મળદાના હાથથી ભોજન કરતો હતો. એટલો બધો પાપી હતો. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે મળદાના હાથથી ભોજન કરવું એટલે શું? એ કેવી રીતે થાય? ત્યારે સુખદેવજી કહે છે કે જો પરીક્ષિત, જે વ્યક્તિ સવારમાં ઉઠ્યા પછી કોઈ પણ જાતનું ભગવાનનું કાર્ય કર્યા વગર ભાખરી ખાઈ લે, એ એના બે હાથ છે ને મળદા સમાન છે. જે સવારમાં ઉઠી સૂર્યને અર્ઘ્ય નથી આપતો, જે પોતાના ઘરમાં બેઠેલા બાળકૃષ્ણની સેવા નથી કરતો, જે પોતાના ભગવાનની પૂજા નથી કરતો, જે પોતાના ઈષ્ટદેવને વંદન નથી કરતો, જે દીવો નથી કરતો, જે અગરબત્તી નથી કરતો, કોઈ પણ જાતના સત્કર્મ કર્યા વગર હવારમાં શિરામણ કરી લેવું, એ મળદાના હાથથી ભોજન થયા સમાન. જે બે હાથથી ઈશ્વરની સેવા ન થાય, બે હાથ મળદાના હાથ સમાન ગણવા. ઘણાને સવારમાં એવી આદત હોય ઉઠીને સીધા જ બસ જેવું તેવું કર્યું ન કર્યું, લાવો ભાખરી. ભાગવત આપણને ભક્તિ આપે છે, પ્રેમ આપે છે. આપણે ગમે તેટલા ધનવાન બની જઈએ પણ આપણે આ ઈશ્વરના નિયમને છોડવાના નથી થતા. અત્યારના છોકરાઓને તો મંદિર ઘરમાં ક્યાં છે એની ખબર હોય. બહારના મંદિરોમાં 2 કલાક લાઈનમાં ઉભા રહે. આ સનાતન સત્ય. બહાર કઈ છે જ નહીં. હો, મારું આવું માનવું છે. બહાર તો ખાલી દુકાનો જ હાલે છે. સાચો ભગવાન એ આપણું જે મંદિર છે, આપણા ઘરની અંદર જે પધરાયું છે ને, એની અંદર બેઠો છે. ત્યાં બેસી અને દરરોજ નિત્ય પૂજા કરો. પછી માણસો અંધશ્રદ્ધામાં પડે. દીવો અખંડ પ્રગટાવ્યો, દીવો અખંડ પ્રગટાવેલો છે અને આપણે બસ એને પ્રાર્થના કરી શકીએ દીવાને
કે જ્યાં સુધી અમારું કર્મ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તમે સ્થિર થઈને બિરાજો, પણ જો ઠરી ગયો તો કાંઈ ન થાય. ધીસ ઇઝ સુપરસ્ટિશન્સ. આ બધા વેમ છે. ઘણાને એવું હોય દીવો ઠરી ગયો એટલે પણ ઠરી જાય, પવન બહુ લાગે તો ઠરી જાય, ઘી પૂરવાનું ભૂલી જાઓ તો ઠરી જાય. યાદ રાખજો, દીવો ઠરી જવાથી ક્યારેય કોઈ દિવસ કોઈ જ અપશુકન થતું નથી. હા, નો પ્રગટાવો ને હવારમાં તો અપશુકન કીધું છે. ઘણા આળહુના પીર હોય 9-9 10 વાગ્યા સુધી દીવા ન કરે. સવારમાં સૂર્યોદય થતા જ સૂર્યોદયની પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટી જવો જોઈએ. આ દીવાનો નિયમ. પછી અંધશ્રદ્ધામાં પડતા ઘણા એમ કે અમારી ઉપર કોકે કઈ કરી નાખ્યું લે. હા, આવું એ ઘણા ભટકાય. કોણ કરે? શું કામ કરે? અને ચલો માની લે કર્યું તો તમને અસર ક્યારે થઈ? છે જ દિવસ છે તો રાત પણ છે, ઈશ્વર છે તો ક્યાંક શેતાનોય વસતા હશે. બરાબર? એમ સારું કંઈક છે, સારા મંત્રો છે, સારી શક્તિઓ છે તો ખરાબ શક્તિઓ પણ હશે, કરવા વાળા હશે. પણ તમારી ઉપર એની અસર ક્યારે થઈ? તમારા મંદિરમાં હુંડલો ધૂળ ચડી ગઈ તો ને. હે, તમારો ભગવાન નબળો પડ્યો ત્યારે ને. બાકી તાકાત છે જો દરરોજ નિત્ય પૂજા કરતા હોય, દરરોજના જપ કરતા હોય, દરરોજના પાઠ કરતા હોય, તમારું ભજન બળ ઘટતું ન હોય. જો તમારું ભજન બળ ઘટે તો આવી કોઈની ખરાબ તાકાત તમને લાગી જાય. બાકી તાકાત છે કોઈની, ગમે એવું ખરાબ કર્મ કરે તમારી ઉપર, તમારો વાળ વાંકો ન થાય કોઈ દિવસ. પણ આપણે બેહું જ નથી ભગવાનની સામે. છોકરાઓને આ શીખવાડો. પછી આપણે બીજે બધે દોડીએ. મુસ્લિમ સમાજના લોકો ભિખારી થઈ જશે ને, સાવ બરબાદ થઈ જશે ને, તો એ કોઈ દિવસ મંદિરનું પગથિયું નથી ચડતા. ને આપણે કેવા જાય છે અજમેર ખ્વાજા શરીફ ને ઓલા શરીફ ને. આપણા દેવતાઓ બહુ બળવાન છે, બહુ જ શક્તિશાળી છે, ક્યાંય જવાની જરૂર નથી આપણે. પછી માણસોને એવું વિચાર આવે કે અમારે ઘણું કરવું છે પણ ટાઈમ નથી મળતો. પછી એવું વિચારે કે ઓમ નમઃ શિવાયની માળા કરવી છે પણ હાલો સોમવારથી કરીશું. એને ખબર છે કે હું સોમવાર સુધી જીવવાનો જ છું. બોલો, મોટા મોટા ભવિષ્ય વેતા તો આપણે જ છે બધા. શિવજીનો યજ્ઞ કરાવો છે પણ શ્રાવણ મહિનો આવે ને તઈ વાત. કયો શ્રાવણ મહિનો રામ જાણે. જ્યારે તમને એ વિચાર આવે ને શિવજીની માળા કરવાનો, કોઈ પણ ભગવાનની માળા કરવાનો, એ જ સાચું મુહૂર્ત છે. અને બધી તિથિઓ જોવો ને તો બધી તિથિઓ શુભ છે. દરેક તિથિને પોતાનું મહત્વ છે, કોઈ તિથિ ખરાબ નથી.
કોઈ તિથિ ખરાબ નથી. ગણાવું? પડવો, શું કહીએ, બેસતું વરસ, બધાને અળીએ મળીએ, રામ રામ કરીએ. નવા વર્ષનું પેલું શાક ખાઈ, ચોળીનું શાક, એના સુકન છે. પછી ભાઈ બીજ, એ હારી. પછી અખા ત્રીજ. આખા વર્ષમાં બધી જ તિથિઓના મહત્વ ક્યાંક ને ક્યાંક આવી જ જાય છે. પછી ગણેશ, પછી લાભ, પછી રાંધણ, શીતળા, ગોકુળ, રામ, વિજયા અને એકાદશી નું તો ઓહો ભાગ્યદા એકાદશી, મોક્ષદા એકાદશી, પુત્રદા એકાદશી, નિર્જળા એકાદશી, કેટલું બધું મહત્વ છે. પછી વાઘ, ધન, કાળી, શરદ અને એક તિથિ બાકી રહી, અમાસ. દિવાળી શું હોય છે? બધી જ તિથિ શુભ. પણ આપણે તો મનમાં એક ગાંઠ વાળીને બેઠા હોઈએ કે ખોડિયાર માં તો રવિવારે જ જવાય, કેમ સોમવાર માતાજી નો હોય ત્યાં? સોમવાર ના પાડ દે. તમારી શ્રદ્ધા કેટલી છે ને, આ બધું એના ઉપર આધાર હોય. બાકી રવિવારે 500 માણસો લાઈનમાં ઊભું હોય, હે, અને તમારો જ્યાં નંબર આવે ત્યાં ફોન આવે, હા આમ કરો તો તઈ નો દર્શન થાય, તઈ નીકળી જાય. હું એવું માનું છું કે ગોળ ગમે ત્યારે ખાવ ને, એ ગળો જ લાગે. એટલે ઈશ્વરની ભક્તિ કરવાના, ઈશ્વરના જપ કરવાના કોઈ જ મુહૂર્ત હોતા નથી. જ્યારે મોજ આવે ને ત્યારે, જ્યારે મનની અંદર આમ ઉત્પન્ન થાય ને કે ના મારે કંઈક કરવું જ છે, એ જ સમયે આસન પાથરી અને બેહી જવાનું. કારણ કે એ સુખ જે નામ ભજનમાં મળે છે ને, એવું અમીરીમાં મળતું નથી. મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં. जो सुख मिलता नाम भजन में, जो सुख मिलता राम भजन में, जो सुख मिलता राम भजन में, सो सुख नाही अमीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी. જે સુખ ભગવાનના ભજનની અંદર મળે છે, એ સુખ અમીરીમાં નથી. તમે 2 દિવસની કથા સાંભળો છો, સાંભળ્યું ને કેટલા બધા રાજાઓ, આપણે તો કાંઈ નથી, આપણે તો 2 કરોડ 5 કરોડના બંગલામાં રહેતા હશું કદાચ. આ રાજાઓ પોતાના વૈભવી મહેલો, કેવડા મોટા મોટા મહેલોનું વર્ણન છે. 40 50 કિલોમીટર લાંબા મહેલ હોય છે. એવી સુખ સાહેબમાં રહેતા રાજાઓ પણ બધું જ પોતાના પુત્રને સોંપી અને સાવ ભરયુવા, ભરતજીની વાત કરી મેં કાલે, ભરતજીને ભરયુવાનીમાં વૈરાગ્ય આવ્યો હતો. ત્યારે ભરતજીનું રાજ્ય અડધી પૃથ્વીનું રાજ્ય એનું હતું. ત્યારે એ રાજ્ય છોડીને એ વનમાં જઈને તપ મેળાતા કરવા. આપણે થોડુંક તો છોડો. આપણે એની જેટલા ન થઈ શકીએ, પણ સવારમાં 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક એવી કાઢી. ઘણાને પૂજા કરવાની આદત, કલાક પૂજા કરશે ને, નારાયણ નારાયણ, કલાક પૂજા કરશે, એમાં 20 વાર તો ફોનમાં વાત કરશે. ભલે તમે 10 જ મિનિટ પૂજા કરો, પણ એવી કરો. અને પછી બાઈકો લઈ લઈને નીકળે ને, તો કેટલાય મંદિર પાસે આમ હોર્ન મારે. એટલે પણ હોર્ન મારવાથી ભગવાનને આ બધું કોણ શીખવાડે? 5 મંદિરે ગાડી ઊભી રાખે.
ઘરેથી એક વખત સરસ પૂજા કરો, પછી આખો દિવસ તમે તમારા કામમાં સચવાયેલા રહો. અને ભાગવત એવું કહે છે કે જેટલો સમય મળે એટલું ભગવાનના જપમાં જ વિલીન રહો. જ્યારે છેલ્લી ઉંમર હોય, અમારા જગદીશભાઈના પિતાજી એવું કીધું કે છેલ્લા 4-5 વર્ષથી કે એને એવું કઈ છે જ નહીં, કોણ આવ્યું ને કોણ ગયું ને કેમ છો ને કેમ નહીં, બસ સતત માળા, સતત ચાલુ ને ચાલુ. કારણ કે આપણે બધા ખાઈએ છીએ વાસી અને રહીએ છીએ ઉપવાસી. ખબર છે આમાં કોઈને ખબર પડી? ખાઈએ છીએ વાસી અને રહીએ છીએ ઉપવાસી. આપણે જે આ જન્મમાં ખાઈએ છીએ ને એ ગયા જન્મનું છે, એટલે એને વાસી કીધું. આ જન્મ તો ઉપવાસ જ છે, આવતા જન્મનું આ જન્મમાં ભેગું કરવાનું છે. માત્ર ઈશ્વરને તમારા ભાવની જરૂર છે. હું તમને એમ કહું કે તમે સવારમાં વહેલા ઉઠી 5 વાગે શંકર ભગવાનને એક દૂધનો લોટો ચડાવો અને તમે ચડાવો તો શંકર ભગવાન કઈ તમારા દૂધના પ્યાસી છે નહીં. પ્રભુ માત્ર તમારા કાઢેલા સમયની નોંધ લે છે. તમે એના માટે 5 વાગે ઉઠ્યા ને, નોંધ આની લે છે. ઈશ્વર માત્ર તમે એના માટે કાઢેલા સમયની નોંધ લે છે. તમે એના માટે હું લાવ્યા ને કેટલું લાવ્યા એ તો એને પાસે કઈ જરૂર જ નથી. આ બધી જરૂર તો આપણે છે. માટે ભજન કરવાનું કીધું. ભજન કર્યા વગર આ દુનિયામાંથી છૂટી શકાશે નહીં. કારણ કે આ દુનિયા અંધેરી દુનિયા છે. ભજન બિના कैसे तरियो, ओ भजन बिना कैसे तरियो रे अंधेरी दुनिया, भजन बिना कैसे तरियो अंधेरी दुनिया, भजन बिना कैसे तरियो, ओ भजन बिना कैसे तरियो, अंधेरी दुनिया भजन बिना कैसे तरियो, अंधेरी दुनिया भजन बिना कैसे तरियो. पहाड़ फोड़ कर पत्थर मंगायो उसी की मूरत घड़ियो, पहाड़ तोड़ कर पत्थर मंगायो उसी की मूरत घड़ियो, उसी के ऊपर पांव धर के उसी की पूजा करियो रे अंधेरी दुनिया भजन बिना कैसे तरियो, अंधेरी दुनिया भजन बिना कैसे तरियो. અને આગળ કીધું मिट्टी का एक नाग बनाया उसी की पूजा करियो, मिट्टी का एक नाग बनाया उसी की पूजा करियो, सच्चा नाग जब घर में निकला, सच्चा नाग जब घर में निकला, लाकड़ी लईने मारियो रे अंधेरी दुनिया भजन बिना कैसे तरियो, अंधेरी दुनिया भजन बिना. सवा शेर की पूरी पकाई देवी को दरबरियो, सवा शेर की पूरी पकाई देवी को धरियो, देवी बिचारी खावे न पीवे, देवी बिचारी खावे न पीवे, आप ही हिल मिल खइयो रे अंधेरी दुनिया भजन बिना कैसे तरियो, अंधेरी दुनिया भजन बिना कैसे तरियो. માટીનો સર્પ બનાવી અને એની પૂજા કરીએ, પણ જ્યારે હાચો નાગ ઘરમાં નીકળે એટલે એને લાકડી લઈને મારવા દોડી.
અને તમે જો ઈચ્છતા જો કે તમારા સંતાનો પણ વહેલા ઉઠીને ભક્તિ કરે, તો સ્ત્રી અને પુરુષ એની અંદર જ પ્રથમ તો ભક્તિ હોવી જોઈએ. ઈદ બે છૂટા હાણચે બાંધતા હોય તો છોકરાઓ શું શીખે? વિવેક હોવો જોઈએ. પતિ અને પત્નીમાં વિવેક હોવો જોઈએ. બંને એકબીજાનું વચન ન ઉથાપે. એટલા જ માટે ગંગા સતીએ બહુ સરસ લખ્યું, મને બહુ ગમે. વચન વિવેકી રે, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે. વચન વિવેકી રે, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે. જથાર્થ વચનની એ શાન જેણે જાણી રે, જથાર્થ વચનની શાન જેણે જાણી રે, કરવું રે હોય તેમ થાય રે. વચન વિવેકી રે, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને. વચનમાં સમજે ને એ મહાસુખ ઉપજે ને, ગત રે ગંગાજી કહેવાય રે. એક મના થઈને આરાધ માંડે તો, એક મના થઈને આરાધ માંડે તો, નકળંગ પ્રસન્ન થાય રે. એ વચને થાપને, વચને ઉથાપ પાનબાઈ, વચને મંડાય જોને પાઠ રે. વચન ના પુરાય તો નહીં રે અધૂરાને, વચન ના પુરાય તો નહીં રે અધૂરાને, વચન નો રે લાવો જોને ઠાઠ રે. વસ્તુ વચનમાં છે એ પરિપૂરણ પાનબાઈ, વચન છે રે ભક્તિ કેરું અંગ રે. ગંગા સતી તો એમ જ બોલિયાને, ગંગા સતી તો એમ જ બોલિયાને, કરવો વચન વાળાનો સંગ રે. વચન વિવેકી રે, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને. વચન અને વિવેક, જેનું વાણી અને વર્તન એક, એને એક વચન ના કીધા. વચન વાળાનો જ સંગ કરવો.
એના જ વચનમાં વિશ્વાસ રાખવો. અહીંયા શુકદેવજી મહારાજે ગજેન્દ્ર મોક્ષ કીધા પછી પરીક્ષિતને એવું દિવ્ય જ્ઞાન આપ્યું છે. આમ ભગવાને પૂર્વજન્મના ઇન્દ્રદ્યુમ્ન રાજાનો હાથી તરીકે અને હુહુ નામના ગંધર્વનો મગર તરીકે ઉદ્ધાર કર્યો, હરિ અવતાર થયો. એની આગળ ક્રમમાં અત્રિ અને અનસુયાના પુત્ર ભગવાન દત્તાત્રેયની કથા આવે છે. નારદજી એક દિવસ અત્રિ ઋષિના આશ્રમમાં જાય છે તો ત્યાં અનસુયા નારદજીનું ભવ્ય સ્વાગત કરે છે. નારદજી જોવે છે કે કેવી રીતે અનસુયા અત્રિ ઋષિની સેવા કરે છે. અત્રિ ઋષિને સવારમાં ઉઠ્યા બાદ જે જોઈતી તમામે તમામ સંધ્યાની પૂજનની દરેક વસ્તુઓ અનસુયા એવી રીતે તૈયાર કરીને આપે છે કે અત્રિ ઋષિને કશું જ કરવું ન પડે. એને બધી જ ખબર છે. નહીં તો ઋષિઓને જ્ઞાન હોય, ઋષિ પત્નીઓને બહુ ઓછું હોય. જોયું શાસ્ત્રમાં, ટીવીમાં બધે બતાવે છે ઋષિઓ હવન કરતા હોય, ઋષિ પત્ની ક્યાંય બતાવી કરતી? અત્યારે કરે છે, અત્યારે યોગ કરે છે. દરેક ઋષિ મુનિઓ જ કથા કરતા બતાવ્યા, પુરુષો જ. ઋષિ પત્નીઓ કઈ કથા કરતી બતાવી નહીં. કળિયુગમાં બધું થાય. અત્યારે તો સ્ત્રીઓ લગ્ન કરાવે છે, સ્ત્રીઓ હવન કરાવે છે, સ્ત્રીઓ કથા. અમારા જ જાતા હોય, જેના જાતા હોય. અત્રિ ઋષિની બહુ જ સેવા અનસુયા એકદમ પતિવ્રતા ધર્મ બજાવીને કરે છે. નારદજીને મધુર ભોજન જમાડ્યા એટલે નારદજી ત્રણેય લોકમાં એના વખાણ કરતા કરતા પેલા કૈલાસ આવ્યા. કૈલાસ આવ્યા અને પાર્વતીજીની આગળ અનસુયા મહારાણીના ભરપૂર વખાણ કર્યા કે એનો જેવો પતિવ્રતા ધર્મ કોઈ પાળી ન શક્યો. ત્રણેય લોકમાં એવી કોઈ નારી નથી દેવી કે એના જેવો કોઈ પતિવ્રતા ધર્મ બજાવી શકે. લ્યો હું જાઉં છું, નારાયણ નારાયણ. પાછળથી શંકર ભગવાનની મેથી મારવાનું ચાલુ કર્યું પાર્વતીજીએ કે પ્રભુ તમે આ અનસુયાની પરીક્ષા કરો મારા માટે. કેવી પતિવ્રતા છે મને ખબર પડે. ભગવાન શિવ મનાઈ કરે છે કે દેવી એ ખરેખર પતિવ્રતા છે કે નહીં. જ્યાં સુધી હું પારખું ન કરું ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહીં. ત્યાંથી નારદજી વૈકુંઠમાં જાય છે. નારદજીનો આમ સામાન્ય એવો નિયમ કે પેલા વૈકુંઠમાં જાય એટલે લક્ષ્મીજીને મળે, ભગવાનના ખબર અંતર પૂછે, પછી ભગવાનને મળવા જાય. પણ આ સીધા લક્ષ્મીજીની પાસે જ બેહી ગયા. ભગવાનની કોઈ વાત જ ન કરી. બસ હું અનસુયાના આશ્રમથી આવું છું. ઓહો હો દેવી, એ તો કેવા પતિવ્રતા છે, કેવી એના પતિની સેવા કરે છે, કેવો એને મધુરતાથી મને જમાડ્યો. ત્રણેય લોકમાં એના જેવી કોઈ નારી નહીં. લ્યો હવે હું જાઉં. નારાયણ નારાયણ.
અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે તમે મારા માટે અનસુયાની પરીક્ષા લેવા જાઓ. વિષ્ણુ ભગવાન પણ સમજાવે છે, પણ સ્ત્રી હઠ, બાળ હઠ એ બહુ ખરાબ છે. ત્યાંથી બ્રહ્મલોકમાં આવ્યા. સાવિત્રીને પણ કીધું કે અનસુયા જેવી કોઈ મહાન પતિવ્રતા આ ભારત વર્ષ ઉપર અત્યારે છે નહીં. ત્યાંથી પણ નારદજી નીકળી ગયા. સાવિત્રી પણ બ્રહ્માજીને કહે છે કે તમે જઈ અને પરીક્ષા કરો. ત્રણેય દેવો અત્રિ ઋષિના આશ્રમની બહાર પ્રગટ થયા. ત્રણેય એકબીજાને કહે છે કે તમે પરીક્ષા કરવા આવ્યા કે હા હું પરીક્ષા કરવા આવ્યો છું. તો ચાલો ત્રણેય મળીને પરીક્ષા કરીએ. ત્રણેય જણાએ સાધુઓના રૂપ લીધા. અને કહે છે કે ભવતીમ ભિક્ષામ દેહી. અત્રિ ઋષિ એ સમય આશ્રમમાં નથી, એટલે અનસુયામાં થાળની અંદર સીધું લઈને આવ્યા અને સાધુઓને દે છે. એટલે સાધુઓ કહે છે કે આમ નહીં, નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો. જો તમારે અમને ભિક્ષા આપવી હોય તો સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને આપો. અનસુયા કહે છે કે આ તે કેવી, પણ મનમાં એવું વિચારે છે કે મારા પતિ ઘરમાં નથી અને હું નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપું તો મને પાપ લાગશે. અને જો આ ત્રણેય સાધુઓ ભિક્ષા લીધા વગરના જતા રહેશે તો પણ મને પાપ લાગશે. પાછા ઝૂંપડીની અંદર ગયા અને બે હાથ જોડી આંખ બંધ કરી અને પ્રભુનું સ્મરણ કરતા કરતા કહે છે કે પ્રભુ, મેં ક્યારેય પણ મારા જીવનમાં કોઈ વિકારને સ્થાન નહીં આપ્યું હોય, કોઈ પણ પ્રકારની વાસના મારા જીવનમાં નહીં હોય, અને મેં મારા પતિ સિવાય અન્ય કોઈનો વિચાર પણ નહીં કર્યો હોય, તો આ ત્રણેય સાધુઓ એકદમ નાના નિર્દોષ બાળક બની જાય. અને આવું કીધું ને ત્યાં તો ઓલા જે ત્રણેય હતા ને હાવ નાના નાના બાળકો થઈ ગયા. છોકરા ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવને ઘોડિયામાં દૂધ પીતા સૂતા બાળકો બનાવી દીધા. મહાદેવ હર. અને હવે અનસુયા એક પછી એક બાળકને ઉપાડી, કારણ કે બાળકની સામે નિર્વસ્ત્ર થવામાં વાંધો નહીં, એક પછી એક બાળકને ઉપાડી અને સ્તનપાન કરાવ્યું. પછી તો અત્રિ ઋષિ આવ્યા અને કે આ ત્રણ બાળકો કોણ છે, તો કે આ આવ્યા હતા, પણ ત્રણેય બે જણાએ અત્રિ ઋષિએ સમાધિમાં જોઈ લીધું એટલે એને ખબર પડી ગઈ કે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તો દેવી હવે શું, ભલે રમતા, કોઈ ત્રણેય દેવીઓ આવે ત્યાં સુધી ભલે રહ્યા આપણી ઘેર. 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ આમ કરતા કરતા 1 વર્ષ થઈ ગયું. અને અહીંયા ત્રણેયની હાલત ખરાબ થઈ ગઈ. પાર્વતીજી, લક્ષ્મીજી, સાવિત્રીજી ત્રણેય એકબીજાની ઘેર અડિયા કાઢે, તમારા આવ્યા, તમારા આવ્યા. નારદજી આવીને કીધું કે હવે તમારા પ્રભુ કોઈ દિવસ આવવાના નથી. તો કે કેમ? તો કે તમે મોકલા હતા ને, અહીંયા તો બાળક બનીને ભગવાન જલસા કરે છે. તો કે ના, એવું ન થાય. તો કે દેવી, એક જ રસ્તો છે, તમે જઈ અને અનસુયાની માફી માંગો. તમે એના ઉપર શંકા કરી પતિવ્રતા ધર્મ વિશે, એટલા જ માટે આ ફળ મળ્યું છે. અને ત્રણેય દેવીઓ આવ્યા અત્રિ ઋષિના આશ્રમમાં નારદજી સાથે. અનસુયાની પ્રાર્થના કરે છે અને ક્ષમા માંગે છે. એટલે અનસુયા ક્યારેય પણ કોઈ દિવસ કોઈ પતિવ્રતા સ્ત્રીની ઉપર શંકા નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. જેવી પ્રતિજ્ઞા કરે છે એટલે અનસુયા બે હાથ જોડી અને કહે છે કે બહુ થઈ ગઈ પ્રભુ તમારી મારી સેવા, અને હવે મારી સેવામાં જો કોઈ જ કચાશ ન રહી ગઈ હોય તો ફરી પાછા દિવ્ય રૂપની અંદર પધારો. અને જય જયકાર થવા માંડ્યો આકાશમાંથી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયનું સ્વરૂપ એક થયું અને ત્રણેયના સ્વરૂપ રૂપી એક અવતારનું પ્રાગટ્ય થાય છે. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલો દત્તાત્રેય નારાયણ ભગવાન કી જય. યોગેશ્વર દત્ત દયાળ, તુજ એક જગમાં પ્રતિપાળ. અત્રિ અનસુયા કરે નિમેળ, પ્રગટ્યો જગદાનંદ નિશ્ચય.
બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તારણહાર અંતર્યામી સતચિત સ્વરૂપહાર સદગુરુ જોડી અન્નપૂર્ણા ઘરમાય શાંતિ કમંડલ કર સોહાય ન્યાય ચતુર્ભુજ સદભુજ સાર આમ દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું અને અત્રિ અને અનસુયાના પુત્ર બન્યા દત્તાત્રેય ભગવાન દિવ્ય જ્ઞાન આપ્યું. હાલમાં પણ દત્તાત્રેય ભગવાન એ અજર અમર છે, વિદ્યાના દેવ, સદગુરુ દેવ. 24 ગુરુ એને કર્યા. કેટલા? દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. એની કથા આવશે. એની કથા દસમ સ્કંધમાં ઉત્તરાર્ધમાં બતાવેલી છે, અત્યારે નથી. અત્યારે ખાલીનું પ્રાગટ્ય છે. અને 24 ગુરુની અંદર પ્રકૃતિ છે, જંગલી પશુ છે, પંખીઓ છે, બધા જ છે. એ 24 ગુરુનું વર્ણન કથાના 6થા અથવા 7મા દિવસે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. અત્રિ અને અનસુયાના પુત્ર તરીકે જે બાળક વિદ્યા અભ્યાસમાં નબળું હોય એને 52 ગુરુવાર સુધી જો થઈ શકે, હું ગેરંટી આપું છું, વિદ્યા અભ્યાસમાં જે બાળક નબળું હોય 52 ગુરુવાર સુધી દર ગુરુવારે 52 વખત દત્ત બાવનીનો પાઠ કરજો. 52 ગુરુવાર સુધી દર ગુરુવારે 52 વખત 52 ગુરુવાર સુધી કરવાનો. એની જે યાદ શક્તિ નબળી હશે એ તીક્ષ્ણ થઈ જશે, ભણવામાં હોશિયાર થશે. જે સાવ નહીં ભણવા વાળું હોય ને એ પણ એને લગતું સારામાં સારું ભણી જ લેશે. આ દત્તાત્રેય ભગવાનનો પ્રતાપ, વિદ્યાના દેવ છે, ગુરુ છે. હવે આગળની કથામાં બતાવ્યું છે કે એક દિવસ ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી ઉપર બેસી અને ફરવા નીકળે છે. ઇન્દ્રદેવ એક દિવસ પોતાના ઐરાવત હાથી ઉપર બેસી એને ફરવા નીકળ્યા. ત્યારે એને ઋષિ દુર્વાસા મળે છે. દુર્વાસા ઋષિએ ઇન્દ્રને પ્રસાદીમાં એક ફૂલની માળા આપી છે. પણ ઇન્દ્ર સંપત્તિના મદમાં એટલું બધું ભાન ભૂલ્યો છે કે એને માળા હતી એ હાથણીના સૂંઢ ઉપર ફેંકી દીધી. એટલે હાથીએ માળાને સૂંઢ વડે આમ 2-3 વખત ઉછાળી જમીન ઉપર પાડી દીધી અને પોતાના પગ વડે એને ખૂંદી નાખી. દુર્વાસા ઋષિએ આ જોયું એટલે દુર્વાસા ઋષિએ એને ઇન્દ્રાસનથી વિમુખ થઈ જવાનો શ્રાપ દીધો, સંપત્તિહીન થઈ જવાનો શ્રાપ દીધો. આ વાત જાણી એટલે દૈત્યોએ દેવતાઓ ઉપર આક્રમણ કર્યું અને સ્વર્ગનું રાજ્ય છીનવાઈ ગયું. સ્વર્ગનું રાજ્ય છીનવાઈ જતા બધા જ દેવતાઓ ભગવાન આદિનારાયણ પાસે જાય છે.
અને આદિનારાયણને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું જે આ સ્વર્ગનું રાજ્ય જતું રહ્યું છે તે અમને પાછું અપાવો. એટલે ભગવાન નારાયણ એવું કહે છે કે તમે એક કામ કરો, સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનની અંદર સમુદ્રમાંથી 14 પ્રકારના રત્નો છે. દેવો અને દાનવો બંને અડધા અડધા ભાગ પાડી લ્યો, પણ યુદ્ધ ન કરો. સમુદ્ર મંથનનું કહ્યું. સાથે સાથે ભગવાન એવું કહે છે કે આમાં તમારી જોડે દૈત્યોને પણ મદદમાં લેવા પડશે. જો એને મદદમાં નહીં લ્યો તો એ વિઘ્ન ઉત્પન્ન કરશે. અને સમુદ્ર મંથન સહેલું નથી. એટલે તમે દાનવોની મદદ લેજો અને એની મદદ વડે જ સમુદ્રને મંથન કરજો. એટલે દેવતાઓ કહે છે કે પ્રભુ સમુદ્ર મંથન કરવાનું કઈ રીતે? ત્યારે પરમાત્મા નારાયણ કહે છે કે મંદ્રાચલ પર્વત છે, જેને મેરુ પર્વત પણ કહેવામાં આવે, એની રવાઈ બનાવવાની વાસુકી સર્પ છે. એ વાસુકી સર્પનું દોરડું કરવાનું, એક બાજુથી દેવતાઓએ પકડવાનો અને બીજો ભાગ પૂછડા વાળો દૈત્યોએ પકડવાનો. અને એવી રીતે સમુદ્ર વલોવાશે. 1 વર્ષ સુધી સમુદ્ર વલોવાય છે ત્યારે એક રત્ન બહાર આવે છે. બરાબર? આવડું મોટું સમુદ્ર મંથન આયેલું છે. ભગવાને કીધું ને હેલું કાંઈ છે, એમાં મંથન તો બિલકુલ હેલું નથી. કેટલી વખત છાઈસ વલો સવાર, અત્યારે તો ઓલા આવી ગયા ને વલોણા ભમ દઈને ચાલુ કરે સ્વીત પાડે એટલે. બાકી જે પેલા અહીંયા કરતા ગામડામાં કેટલી વખત વલોવે ત્યારે માખણ બહાર આવે. લગભગ અડધો પોણો કલાક થઈ જાય ને. એવી રીતે અમારા યજ્ઞ હોય ને પ્રતિષ્ઠામાં, ત્યારે અરણી મંથન આવે. એ અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરવાનો હોય. બાકસની હળી નો હોય. એમાં મંદિરોની પ્રતિષ્ઠા થાય ને, એ પ્રાણ પ્રતિષ્ઠાનો અગ્નિ એવું એક સાધન આવે, અરણી કહેવાય એને. લાકડાનું હોય અને વચ્ચે રૂ મૂકવાનું હોય અને એની ઉપર મંથન જેવો ભાગ હોય. દોરીથી 2 બ્રાહ્મણો મંડાવી પડી, અડધી પોણે કલાક 2 બ્રાહ્મણો થાકી જાય તો બીજા 2 બ્રાહ્મણો લાગે. લગભગ 7-8 જણા થાકે ત્યારે અગ્નિદેવ પ્રગટ થાય. અગ્નિ નારાયણ પછી એ અગ્નિ જે પ્રગટ થયો ને, સ્વયં પ્રગટ થયો કહેવાય, એને જ યજ્ઞ કુંડની અંદર પધરાવવાનો, બાકસની હળીથી નહીં. એમ મંથન સહેલું નથી, બહુ મંથન કરવું પડે છે. અને ત્યારે એ પ્રગટ થયેલો અગ્નિ દેવતાઓને પોષણ આપે છે આહુતિ દ્વારા. એમ ભગવાન કહે છે કે સમુદ્ર મંથન સહેલું નથી. ત્યારે દેવતાઓને બુદ્ધિ નથી ચાલતી કે હે પ્રભુ, આ સમુદ્ર તો બહુ છીછરો હોય છે. એવો ભગવાનને સવાલ નથી કરતા કે સમુદ્ર બહુ છીછરો હોય છે તો શું આ પર્વત છે એ એની ઉપર કેવી રીતે ટકી રહેશે પાણી ઉપર? પણ જ્યારે બધું જ ગોઠવાઈ ગયું અને જેવો પર્વતને જળ ઉપર મૂકવામાં આવ્યો અને એક વખત આમ દોરડું ખેંચ્યું ને, ત્યાં આખો મેરુ પર્વત હતો એ પાણીમાં કળીએ જતો રહ્યો. લ્યો કરી લ્યો. પાછા દેવતાઓ દોડી અને પરમાત્મા પાસે ગયા. જેને સંપત્તિ જલ્દી જ મેળવી લેવી છે એને આ બધી વસ્તુઓ નથી સૂઝતી.
બસ એને એ જ દેખાતું જલ્દી સમુદ્ર મંથન પાડી લઈ, જલ્દી ભાગ પાડી લઈ, જલ્દી અમને અમારું સ્વર્ગ મળી જાય. આવા જીવનમાં આવા માણસો છે, જલ્દી અમને અમારું મળી જાય, બીજાનું જે થાવ. ફરી પરમાત્માને જગાડ્યા. એટલે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ અને સમુદ્રના ઉપર ક્ષીરસાગર ઉપર ભગવાન ત્યાં આવીને ઉભા રહ્યા. અને પરમાત્મા ધીરે 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 કરતા સમુદ્રના તળિયે જતા રહ્યા. તળિયામાં ગયા, ભગવાને એનું સ્વરૂપ સંકોચી લીધું અને ભગવાને એક જળચર પ્રાણીનું રૂપ પ્રગટ કર્યું. બહુ મહાન, કડક અને વજનદારીની પીઠ છે. અને એવા ભગવાને મેરુ પર્વતને પોતાની પીઠ ઉપર લીધો. પીઠ ઉપર લઈ અને પરમાત્મા ધીમે 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 સમુદ્રની બહાર આવ્યા. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ શ્રી કુર્મ નારાયણ ભગવાન કી જય. કાચબાનો અવતાર ભગવાને ધારણ કર્યો. હવે અહીંયા સમુદ્ર મંથન શરૂ થયું. સૌથી પહેલા નીકળ્યું ઝેર. પહેલું ઝેર નીકળ્યું. દેવતાઓ દાનો કે આને રત્ન કહેવાય? તમે તો 14 રત્નોની વાત કરતા હતા ને. ઝેર કોઈને જોતું નથી. દેવતાઓ કે આમે ન લઈએ, દાનવો કે આ અમે પણ ન લઈએ. તો આને કોણ પીશે? ફરી પાછા ભગવાનને યાદ કર્યા. ભગવાન કે એ હુંય નો પીવું. ઝેરને પચાવનારો, ઝેરને જીરવનારો તો એક માત્ર ને માત્ર શંકર છે. તમે તો બધા અમૃત પીનારા છો. અમૃત પીવે એને દેવ કહેવાય, પણ જે ઝેર પીવે ને એને મહાદેવ. તો હાલો મોટા બાપુ પાસે જાય. એ મોટા બાપુ છે. બધી જ જગ્યાએથી હલવાઈ જવાનું, ત્યારે એની પાસે જવાનું. અન દેવતાઓ ગયા. જટાકટાહ સંભ્રમં ભ્રમન નિલિમ્બ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધને ધગત 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 જવલ્લલાડ પટ ભાગે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સુરત્રિકંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુરધરાપદી વજિત્રિકાંબરે મનો વિનોદ વેદ વસ્તુની. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. અને ભગવાન શંકર સમાધિમાંથી જાગૃત થયા. ભગવાન શિવે પોતાની આંખો ખોલી. બોલો દેવતાઓ, શું થયું? કે પ્રભુ અમે આમ સમુદ્ર મંથન કરતા હતા અને એમાં સૌથી પહેલું ઝેર નીકળ્યું છે. તો હવે શું કરવાનું? ભગવાન કે એમાં શું મૂંઝાણ? હાલો હું આવું. કાળકૂટ, કાળકૂટ નામનું ઝેર. અને ભગવાને બે હાથ લાંબા કર્યા. ત્યારે કવિઓએ લખ્યું, ગરળ હલાહલ પોતે પીધા 14 ભુવન ને નિર્ભય કીધા. ગરલ હલાલ પોતે પીધા 14 ભુવન ને
નિર્ભય કીધા ગરલ હલાહલ પોતે પીધા 14 ભુવનને નિર્ભય કીધા મૃગ ચર્મના પહેરી જામા મૃગ ચર્મના પહેરી જામા જઈને મસાણે નાખ્યા ધામા જઈને મસાણે રે નાખ્યા ધામા કેવી ટેકવાળા છે અરજબર હઠાળા છે કેવી ટેકવાળા છે અરજબર હઠાળા છે ભોળા મહાદેવ મારા ભોળા મહાદેવ છે જડેશ્વર જટાળા છે ડોકે એ રૂકાળા છે ભોળા મહાદેવ મારા ભોળા મહાદેવ છે લાંબી જટાવાળા છે ડોકે એ રૂકાળા છે વીર વિકરાળા છે મહાભટ મુછાળા છે ભોળા મહાદેવ મારા ભોળા મહાદેવ છે ભોળા મહાદેવ છે ભોળા 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 કરીને બિચારાને ભોળા કરી નાખ્યા પણ યાદ રાખો એ ભોળાનાથ નથી ભોળાઓનો નાથ છે બરાબર જે હંમેશા ભોળાઓની પડખે ઊભો હોય છે મહાદેવ મહાદેવ અન ભગવાન શિવજી આવ્યા નંદી ઉપર સવાર થઈ 2 હાથ લાંબા કર્યા અને સંસારની અંદર જેટલું વિષ મેલાણું હતું બધું જ ભગવાને પીધું ગળામાં રાખ્યું નીલકંઠ કેવાણા ગળેથી નીચે પણ ન ઉતરવા દીધું અને બહાર પણ ન આવવા દીધું દેવતાઓએ જે જયકાર કર્યો બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ ભગવાનનું ગળું લીલું થઈ ગયું એટલે નીલકંઠ કેવાણા આગળ સમુદ્ર મંથન ચાલે છે એટલે કામધેનુ ગાય નીકળી કામધેનુ ગાય નીકળી એટલે પરમાત્મા કહે છે કે કોઈ પણ પેલી સારી વસ્તુ તમે મેળવો તો એનું દાન કરી દેવું